અંકલેશ્વરમાં ફિટનેસનો મહાકુંભ રેવા સાયક્લો વોકાથોન 2026માં ઉમટ્યું દોડવીરોનું ઘોડાપુર। જોગર્સ પાર્ક ખાતે જોવા મળ્યો અદ્ભુત ઉત્સાહ। અંકલેશ્વર ફિટનેસના રંગે રંગાયું। રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલી ભવ્ય મેરેથોનમાં દરેક વયજૂથના નાગરિકોએ દોડીને આપ્યો આરોગ્યનો સંદેશ। ઔદ્યોગિક નગરી અંકલેશ્વર આજે વહેલી સવારથી જ ફિટનેસ અને અભૂતપૂર્વ ઉત્સાહના રંગે રંગાયેલી જોવા મળી હતી। આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને ફિટનેસની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે અંકલેશ્વર રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત જોગર્સ પાર્ક ખાતે રેવા સાયક્લો વોકાથોન 2026નું એક ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારના ખુશનુમા વાતાવરણમાં યોજાયેલી આ મેરેથોનમાં માત્ર અંકલેશ્વર શહેર જ નહીં પરંતુ આજુબાજુના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી પણ હજારોની સંખ્યામાં રમતપ્રેમીઓ અને દોડવીરો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું। આ ભવ્ય ઇવેન્ટની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં સમાજના દરેક વર્ગ અને દરેક વયજૂથના લોકો ભાગ લઈ શકે તે માટે સુંદર આયોજન કરાયું હતું। સ્પર્ધકોની ક્ષમતા મુજબ અલગ અલગ કેટેગરીઓ રાખવામાં આવી હતી, જેમાં પ્રોફેશનલ રનર્સ માટે 21.1 કિલોમીટરની પડકારજનક હાફ મેરેથોનથી લઈને 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 3 કિલોમીટરની દોડ તથા વોકનો સમાવેશ થતો હતો। માસૂમ બાળકોથી લઈને જોશથી ભરેલા યુવાનો અને પ્રેરણારૂપ વડીલોએ પોતપોતાની નિર્ધારિત કેટેગરીમાં પૂરા જોશ અને હોશ સાથે ભાગ લીધો હતો। રસ્તા પર દોડતા આ તમામ સ્પર્ધકોના ચહેરા પરનો ઉમંગ અને તેમની પોઝિટિવ એનર્જી ઉપસ્થિત શ્રોતાઓ માટે ખરેખર નયનરમ્ય અને પ્રેરણાદાયી દ્રશ્ય ખડું કરતી હતી। આ સફળ આયોજનને 4 ચાંદ લગાવવા માટે અંકલેશ્વર શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, સામાજિક કાર્યકરો અને મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ એઆઈએના પ્રમુખ વિમલ જેઠવા, જાણીતા ઉદ્યોગ અગ્રણી એનકે નવાડિયા, પ્રબોધ પટેલ, મહેશ પટેલ તેમજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના સંદીપ પટેલ તથા નરેશ પૂજારા સહિતના આમંત્રિત મહેમાનોએ લીલી ઝંડી બતાવી દોડવીરોને પ્રસ્થાન કરાવ્યું હતું અને પ્રોત્સાહક શબ્દોથી તેમનો ઉત્સાહ બમણો કર્યો હતો। આયોજકો દ્વારા મેરેથોન રૂટ પર દોડવીરોની સલામતી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, હાઇડ્રેશન માટે પાણી અને એનર્જી ડ્રિંક્સની વ્યવસ્થા તેમજ કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે મેડિકલ ઇમરજન્સી અને એમ્બ્યુલન્સ જેવી તમામ સુવિધાઓનું ખૂબ જ માઇક્રો પ્લાનિંગ અને સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને અંતમાં ભાગ લેનારા તમામ દોડવીરો તથા નાગરિકોએ રેવા ટ્રસ્ટના આ સરાહનીય પ્રયાસ અને ઉત્કૃષ્ટ આયોજનની મુક્ત કંઠે પ્રશંસા કરી આગામી સમયમાં પણ આવા આયોજનો થતા રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આજે રેવા ફાઉન્ડેશન દ્વારા જે સતત 10મા વર્ષે સાયક્લોથોનનું આયોજન કર્યું છે તે બદલ એમને ખૂબ ખૂબ આભાર। રેવા મેરેથોન તરફથી સતત દર વર્ષે આયોજન થઈ રહ્યું છે, એમાં જે હાલની જનરેશન મોબાઈલ યુગમાં વળી રહી છે એમાં એક સાયક્લોથોન અને વોકેથોન એ બે મહત્વનું પાસું છે। આવનારા દિવસોમાં હું એમને વિનંતી કરું કે આ ઉત્તરોત્તરમાં જીઆઈડીસી અને અંકલેશ્વર વસાહતના લોકો ભાગ લે અને આને વધુને વધુ સફળ બનાવે। So hello, my name is Muskan and I joined this Reva Cyclothon and it was really amazing and I experienced a good ride and along with everyone I ride my bicycle and here's my finisher medal. Thank you. અંકલેશ્વર બાઇસિકલ ક્લબ ઓરિજિનલી 2015માં શરૂ થઈ હતી, ત્યારથી આ સિલસિલો ચાલુ છે અને આજે 10મો સાયક્લો વોકાથોન કરીએ છીએ। સાયક્લો વોકાથોન એટલા માટે કે જેની પાસે સાયકલ ન હોય તો સાથે ચાલી શકે અને સાયકલ હોય સાયકલિંગ કરે। છેલ્લા 10 વર્ષ પહેલા ફક્ત 3-4 લોકોથી શરૂ થયેલી આ સાયકલ ક્લબ અને રનિંગ ક્લબ આજે વટવૃક્ષ બની ગઈ છે અને 1000થી વધુ લોકો આમાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છે અને દર વર્ષે અમે આનું આયોજન કરી રહ્યા છીએ। ધન્યવાદ। हम यहाँ रेवाटन में साइकिलिंग करके आए और हमें बहुत अच्छा लगा। बारिश भी हो रही थी लेकिन हमने हार नहीं मानी और पूरी मेहनत से साइकिल रेसिंग कंप्लीट की। थैंक यू। अपनी आसपास बनती घटनाના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।